એમાં એક 25 ગ્રામ જેટલું પનીર નાખવાનું એમાં. 2 બટેટામાં 25 ગ્રામ જેટલું પનીર નાખવાનું એમાં. ઓકે. પછી એમાં 2 સ્પૂન આપણે કોથમરી નાખવાની છે. 2 ટેબલ સ્પૂન, 1 ટીસ્પૂન. હા, કોથમરી નાખવાની. કોથમરી નાખવાની. એડ કરવાની છે એમાં. પછી એમાં 1 સ્પૂન આપણે મરચાં અને આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે. 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ. ઓકે. બ્લેક પેપર નાખવાના છે. ઓકે. એ કેટલા નાખીશું મધુબેન? આપણે 5 સ્પૂન નાખવાની છે. 5 ટીસ્પૂન. 5 ટીસ્પૂન નાખવાની. ઓકે. તીખાશ વધારે જોઈતી હોય થોડો વધારે નાખી શકીએ આપણે. પછી આમાં કોર્નફ્લોર છે. 1 સ્પૂન તમારે કોર્નફ્લોર નાખવાનો છે એમાં. 1 ટીસ્પૂન કોર્નફ્લોર. એ શેના માટે આપણે એમાં નાખીએ? એ આપણે છૂટું ન પડી જાય એના માટે ને, બાઇન્ડિંગ રહે એના માટે. છૂટુંની બાઇન્ડિંગ. પછી એમાં 1/2 ટેબલ સ્પૂન લીંબુનો રસ નાખવાનો છે. 1/2 ટીસ્પૂન લીંબુનો રસ. જરા ખટાશ પડતો હોય તો સ્વાદ સારો આવે. પછી એમાં મીઠું નાખી દેવાનું. સ્વાદ અનુસાર મીઠું. ચડિયા તો મીઠું હોય તો સારું લાગે નહીં આમાં મધુર લાગે. જો હોય તો વધારે નાખવાનું, પણ ઓકે બરાબર છે. બરાબર છે. પછી એને સાથે મિક્સ કરી નાખવાનું. પછી મેશ કરી નાખવાનું. તો આ બટેટા ફ્રીજમાં શું કામ મૂક્યા આપણે બાફીને? પછી આપણે ફ્રાય કરીએ છીએ ત્યારે એકદમ ગરમ ક્રિસ્પી બને, થોડું બને છે અને છૂટું ન પડી જાય અને ક્રિસ્પી બને છે. છૂટું ન પડે એના માટે તો આ કોર્નફ્લાવરનો જે આપણે મિક્સ કર્યો લોટ એ પણ બાઇન્ડિંગનું જ કામ કરશે ને? તો તમે આ તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે? તેલ ગરમ થવા મૂક્યું છે એટલે આપણે તૈયાર રેડી થાય એને અને મૂકી દેશું તો ફાટી જશે. ઓકે. એટલે એને તરત આપણે ફ્રાયમાં નાખી દેવાનું. હા, એટલે તરત પછી એને ફ્રાય કરવાનો આવશે. પછી આમ કરી લેવાના. પનીર નાખ્યું તમે એમાં? પનીર નાખી દીધું એમાં. પછી આમ રોલ બનાવવાના છે આમેના. રોલ? સીધા રોલ બનાવવાના છે કે વચમાં? કે વચમાં આપણે સરિયો કે વેલણ હોય છે, સરિયો જ કહેવાનો હોય. વેલણ રોલ હોય, રોલ આમ નાખી દેવાનો અને આમ કરી દેવાનું. આમ થઈ ગયું બરાબર. પછી જરા કોર્નફ્લોર ઉપર લગાવી આપણે નાના પીસ કરવા હોય તો કરી શકીએ ને? નાના કરી શકીએ. આપણે ચોઈસ પ્રમાણે કરી શકીએ છીએ. આપણે નાના પીસ જોતા હોય કરી શકીએ છીએ, પણ આ બી આવી રીતે કરી શકીએ. પછી આમ કરી લેવાનું છે. પછી ઉપર કોર્નફ્લોર આમ લગાવી ઉપર અને ફ્રાયમાં નાખી. કોર્નફ્લોર આપણે અંદર મિક્સ પણ કર્યો હતો ને? મિક્સ બી કર્યો છે. ઉપર બી આમ લગાડવાનો છે. ઓકે. અને પછી આપણે આમ ફ્રાય કરવા નાખી દઈશું. ઓકે. સરસ ક્રિસ્પી થઈ જશે. હા, એટલે એકદમ ક્રિસ્પી લાગશે. ટેસ્ટ બી સારો લાગશે એનો. 2 બટેટામાંથી આવા કેટલા 3 પીસ બનશે? 3 પીસ બનશે એમાં. તમે નાના બનાવો તો 4 પીસ થઈ શકે. એ આપણા ઉપર, એટલે આપણે જે ચોઈસ હોય પ્રમાણે કરીશું. આપણને જોઈતા હોય તેવા. આપણા ઉપર ને આપણને જોઈતા એવા, જોઈતા પ્રમાણે. આપણે શું આ કરશું તો અંદરથી એકદમ ચડી જશે, ફ્રાય થઈ જશે એકદમ અંદરથી હોલો રાખવાનું કારણ શું મધુબેન? કે અંદરથી પણ સરખું ફ્રાય થઈ જાય બધી બાજુથી અને ખાવાનો જરા એકદમ ક્રિસ્પી ટેસ્ટ આવે. ઓકે. તો આ શીખ કબાબ તમે ક્યાંથી શીખ્યા મધુબેન? રસોઈ શોમાં જોઈને કોપી કરો છો? તો એની કોપી કરો છો તમે? તો આ રસોઈ શો વાળા કોપીરાઇટ નો કેસ કરશે તમારી ઉપર? ઓકે. તમારી પાસે તો તમારા વેવાઈ કોપીરાઇટ ના વકીલ છે ને, પેટન્ટના, મફત કેસ લડશે તમારો. અને બીજો કોઈ કેસ હશે તો રુચિબેન રમશે. રુચિબેન સોની જે છે એ તમારો કેસ લડશે. બે નાના પીસ બનાવો ને મધુબેન. ઘરે આપણા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય, આપણે શો માટે નાના પીસ કરવા તો અમે કરી શકીએ છીએ. તો બી સારું એવું લાગશે. મને લાગે છે આમાં એક વધારે ફ્રાય થઈ ગયું છે એવું નથી લાગતું? ના, કારણ કે એક તો બોઇલ કરેલા હોય છે, પેલા નાખેલું હતું. બસ આપણે બધું ફ્રાય કરેલું જ હોય છે આમાં, બટેટા ને બધું, એટલે વધારે વાર નથી રહેવા દેવાના. ઓકે. બ્રાઉન થવા દેવાનું? હા, બ્રાઉન થવા દેવાનું. આવો કલર થાય તો બી સારા લાગે છે. બહુ ફાઇન લાગશે. તેલમાં નાખતા પહેલા જરા એ પીસ કાઢીને બતાવજો ને હાથમાં, એટલે અમને ખ્યાલ આવે. ચોક્કસ બતાવીશ તમને ભાઈ.
આ જો આ પીસ મેં આવી રીતે કાઢ્યું છે અને આવી રીતે જો આમાં રોલ થઈ ગયેલું છે એટલે એકદમ બહુ સરસ રીતે ફ્રાય થઈ જશે. અંદરથી પણ ફ્રાય થઈ જશે. હા, અંદરથી ફ્રાય થઈ જશે. એટલે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના તમે એમાં મતલબ હા, અમારે રુચિના ઘરે તો લંડનમાં અવારનવાર ગેસ્ટ વગરનું ઘર ખાલી જ નથી હોતું એનું. તમે આ વાનગી બનાવી શકો છો. ટમેટો કેચપ અને ચટણી માટે તમે ફુદીનાની ચટણી જોડે, કોથમરીની મરચી ચટણી જોડે, ટમેટો કેચપ સાથે, સોસ સાથે ટેસ્ટી લાગશે ખાવાનું બહુ. સવારે જય સોનીને ડબ્બામાં આપી દીધા હોય જયભાઈને તો બી ચાલે. પછી રુચિ બી લઈ જઈ શકે સાથે ડબ્બામાં. ગરમ કરીને ખાઈ લેવાય પછી ત્યાં. હા, પણ આ તો રાતના બનાવીને મૂકી દીધા હોય તો સવારે ખાલી ફ્રાય કરીને અને ગરમ કરીને લઈ જવાય ડબ્બામાં. કાલે ફ્રાય કરવા માટે મારા ઘરે ગેસ્ટ આવવાના છે તો હું આ વાનગી વિચાર કરું છું કે હું આપીશ ચાલે મહેમાન લોકોને આવવાની. મહેમાનના એટલે આ બાજુવાળા સિંધીને કીધું છે ને રુચિ એનું કહે છે મમ્મી, બીજું કોઈ મહેમાન નથી. આ વરઘોડિયા છે ને બાજુવાળા, એ લોકો આમે આપણા ઘરે ખાવાનું તો કેવી છે તો પછી કાલે જાય છે ને ઋષિ 4 તારીખે અમેરિકા જાય છે શ્વેતાને ભેગા. તમે પછી ત્યાં મૂકજો ને સર્વિસ ટ્રેમાં, પછી પેલા ઓલા બીજા 2 પીસ થઈ જાય ને પછી કાઢો એમ બસ. રસોઈ એક્સપર્ટ મધુબેન સોની આજના આપણા મહેમાન છે. રસોઈ શોના કુકિંગ એક્સપર્ટ મધુબેન સોની. આજે પહેલી ડીશ એમણે આપણને બતાવી છે શીખ કબાબ રોલ. ફણસી, ગાજર, વટાણા, બટેટાની જોડે જ બાફીને મેશ કરી દેવાનું. બટેટા વરાળમાં બાફવાના છે. તો આ 2 બટેટા જે બાફાય વરાળમાં બાફવાના. મતલબ એવા હિન્દી વર્ડ નહીં બોલવાના ગુજરાતી રસોઈ શોમાં. કારણ કે એમ બોલવાનું, કારણ કે તળીને કાઢી લે પછી બંધ કરીશ ને. જોઈ રુચિ, આ મમ્મીએ બનાવ્યા શીખ કબાબ રોલ. અને ફુદીનાની ચટણી, કોથમરીની ચટણી અથવા તો સોસ સાથે, કેચપ સાથે, ટમેટો કેચપ સાથે ખાય તો બહુ સારા લાગે. નાસ્તામાં ચાલે અને હેવી નાસ્તા તરીકે એક વખત લંચમાં બી બપોરે ખાઈ લીધો હોય તો ચાલે. 2 પીસ વધારે ખાઈ લેવાના એટલે હેવી થઈ જાય. અરે આ પીસ તો આપણે લાલાને ધરવાના છે રસોઈ શોની જેમ આપણે તરત ચાખવાનું તો નથી. કેવાથી આ જે પણ સારા જ ત્યાં હોય ને રુચિ તને તો ખબર છે મમ્મીની રેસીપી ઓલવેઝ ફાઇન જ હોય, સારી જ હોય છે. જરા એને ડેકોરેટમાં 2 પીસ વચ્ચે મોટા મૂકો, એક નાનો આ બાજુ એક આ બાજુ મૂકો. હા, તો સારું લાગશે ને. હા બસ ચાલો, શીખ કબાબ રેડી થઈ ગયા.